તો રાજકોટમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપ લગાવ્યા છે। મતદાર યાદીમાં બોગસ નામ ઉમેરાયા હોવાના આક્ષેપ તેઓએ કર્યા છે। કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ કલેક્ટરને રજૂઆત કરી છે। લઘુમતી વિસ્તારમાં અન્ય સમાજના મતદારોના નામ ઉમેરાયા હોવાના તેઓના આક્ષેપ છે। ધારાસભ્ય ઉદય કાનગડના ઇશારે બોગસ નામો ઉમેરાયાનો તેઓએ આક્ષેપ લગાવ્યો। મુસ્લિમ વિસ્તારમાં 2 બૂથમાં નામ 2 ચડાવી છે, 4 નામ ચડાવ્યા છે। એક અનુસૂચિત જાતિ કે જ્યાં બીજા કોઈ સમાજના માણસ નથી રહેતા, એટલે અનુસૂચિત જાતિ એટલે દલિત સમાજના વિસ્તારમાં પણ એક કાનગડનું નામ ચડાવેલું છે। આની રજૂઆત આ પહેલાં એક કાનગડ એક નામ ગોત્યું હતું ત્યારે કરી, ત્યાર પછી અત્યારે નવા એસઆઈઆર મુજબ આ લોકોએ પોતાના માણસોના નામ કઈ રીતે ખોટા એવિડન્સ આપીને રજૂ કર્યા છે। જે મકાનના નંબર છે, મકાનના નંબર પણ ખોટા નાખ્યા છે। એમના કાર્ડમાં ઉપર નંબર આવ્યો, અમારા રાજકોટમાં 68 વિધાનસભામાં વાયુ ઝેડ એવા નંબર છે, એની જગ્યાએ આ બીજા નંબર બતાવી 20 વર્ષની અંદર કોઈ ઈ જ્ઞાતિના લોકો અહીંયા રહેતા નથી અને અત્યાર લગીની જેટલી મતદાર યાદી આવી એમાં એ લોકોના નામ નહોતા અને છેલ્લી જે આખરી મતદાર યાદી આવી એટલે એના નામ આવી ગયા। જે ઈ જ્ઞાતિના કોઈ પણ લોકો 20 વર્ષ ત્યાં રહેતા નથી, તો અમારી છેલ્લી મતદાર યાદીમાં એ લોકોના નામ કેવી રીતે આવી ગયા, એ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા કે તમે સ્થળ તપાસ કરો કે 20 વર્ષની અંદર આ માણસો કોઈ રહેતા નથી, તો અમારા બૂથમાં કેમ એના નામ આવ્યા।